રાજ્યના પોલીસ વડા આજે રાજકોટની મુલાકાતે રાજકોટમાં અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી। રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર રેન્જની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે। જંગલેશ્વર મામલે રાજકોટ પોલીસને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા। રાજ્યના અલગ અલગ શહેરોમાં બોમ્બની ધમકી મામલે પણ નિવેદન ડીજીપીએ આપ્યું। કહ્યું, પોલીસ પોતાના સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે। વીપીએન મારફતે ધમકીઓ અપાતી હોવાનું સામે આવ્યું છે। સોર્સ સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સોર્સ મોટા ભાગે વિદેશમાં હોવાનું સામે આવે છે। હું અવગત છું એ ખાસ કરીને જે હોક્સ કોલ આવે છે સ્કૂલો ઉપર, કોર્ટના ઉપર અને સરકારી કચેરીઓ ઉપર, અને આપણે જે કહ્યું છે કે ફેક આઈડી બનાવવાની, એના બાબતમાં પણ અમને વિસ્તૃત ચર્ચા થઈ છે કે એમાં જે રીતે જે ફોરેન બેઝડ વીપીએન યુઝ કરીને આપણા ઈમેલ્સ મોકલતા હોય છે અને ફેક કોલ્સ મોકલતા હોય છે, તો એને પણ અમે તપાસ કરી રહ્યા છે। અમે સોર્સ સુધી પહોંચી ગયું છે, પણ સોર્સ અમુક સમયે દેશની બહારનું પણ હોય, તો એ દિશામાં પણ અમારી સેન્ટર ઓફ એક્સલન્સ અને જે હાઈએસ્ટ લેવલના જે ક્રાઇમ બ્રાન્ચના જે ટીમો છે એ કાર્યરત છે। અમે જે રીતે અમને સફળતા મળશે એ આગળના દિવસોમાં એમને ખ્યાલ આપવાનો છે।